ભગવાને બહુ મોટો સંસાર બનાવેલો છે. એમાં મનુષ્ય સર્જન કર્યા છે, રાક્ષસો સર્જન કર્યા છે, અસુરો સર્જન કર્યા છે, દૈત્ય દાનવો ગંધર્વો સર્જન કર્યા છે. તો એમને હલન ચાલન કરવા માટે બે માર્ગો બનાવેલા છે. એક સતનો માર્ગ છે અને એક અસતનો માર્ગ છે. સત્યના માર્ગે ચાલનાર ને અધિક સુખ મળે છે અને અસત્યના માર્ગે ચાલનારને દુઃખ મળે છે. તો કોઈ પણ માર્ગે કોઈ પણ ચાલી શકે. તો એ વિશે સત્માર્ગનો અમે જનતાને લાંબા અર્થે જ્ઞાન ઉપદેશ આપીએ છીએ. સતના માર્ગે ચાલી જે ધન પૈસો કમાય છે તે પોતાના માતા પિતા અસ્ત્રી પુત્ર પરિવારને ભરણ પોષણ કરે છે વગેરે લુગડા લત્તાઓ પૂરું પાડે છે. તેમજ કોઈ પણ વચ્ચેમાં દવા દારૂ માંદગીના સમયમાં ભરપાર કરે છે. તેમજ છોકરાઓને ભણાવે અને છોકરાઓના ભાડા ભરપૂર કરે છે. તેમજ રહેવા માટેના ઘડા બંધાવે, મકાનો બંધાવે છે. આમ કરતા સતના માર્ગે ચાલનાર માણસ કંટાળી જાય છે અને જે છોકરાઓ છોકરીના લગ્ન સમય આવે છે ત્યારે એ સતના માર્ગે ચાલનાર માણસ પીડાઈ જાય છે અને પરમાત્માને અરજી કરે છે કે હે ઈશ્વર, મારી તમે રક્ષા કરી દો. હું કઈ રીતના મારા સંસારને પાર કરી શકું છું. તો પરમાત્મા એની રક્ષા કરે છે, સહાય કરી દે છે. એને સતના માર્ગે ચાલતા કોઈ સંત મહાત્મા મળે તેમને શરણમાં ઝૂકી પડે છે અને કહે છે કે મને કોઈ માર્ગ સાચો બતાવો કે જેથી હું મારા ઘર સંસારને પરિપૂર્ણ પાર કરી શકું. મારાથી હવે કોઈ આગળ વધી શકવાની સમજણ મને પડતી નથી. તો મહાત્મા સંતે કહ્યું છે કે તો કોઈ સાચા સદગુરુના ચરણે જા અને દીક્ષા લે, તેના ઉપદેશનું પાલન કર તો તને સાચો માર્ગ ત્યાંથી મળી જશે. તે પ્રમાણે તું જીવન નિગ્રહ તારું કરી શકે.
તો સતના માર્ગે ચાલનાર માણસ ભાગ્ય થકી સદગુરુના ચરણમાં જઈ ઝૂકી પડે છે. સદગુરુ કહે છે કે મારી એ તને અરજ છે કે પરમાત્માની ભક્તિના રસ્તા પર તો વિશ્વાસ ભરોસો રાખી અને ચાલ, અને પરમાત્માનું નામ સ્મરણ ધ્યાન કર, જેથી તને માર્ગ મળી જશે. તો સતના માર્ગે ચાલનાર ને એક ભક્તોના કહેવા મુજબ સદગુરુ દીક્ષા મળી ગઈ. સાચા સંતોની સંગમાં જઈ એમની અમૃતરૂપી વાણીનું ઉચ્ચાર સાંભળી અને સંતો કહેવા લાગ્યા કે તમે સાચું સતના માર્ગે રામ નામનું ધન છે, એની કમાણી કરો. રામ નામ અણમોલ ધન ખજાનો છે, તેનાથી તારા પરિવારો, માતા પિતા, પુત્ર, નારી તમામ સુખી સંપત્તિ બની જશે. તારા જે બી કાર્ય હશે તે કાર્ય પરિપૂર્ણ પાર થઈ જશે. માટે કરી સાચું રામનું નામ લઈ લે. તો એમના પર વિશ્વાસ ભરોસો રાખી અને આ માણસે રામ નામનું રતન રાત દિહા શ્વાસે ચાલુ કરી દીધું. જેમ જેમ રામ નામની ભૈવની કરે છે તેમ પોતાના અંતર્ગતમાં જ્ઞાનની ભરતી થાય છે. જ્ઞાનની ભરતી થવાથી માણસને વિશ્વાસ, શ્રદ્ધા, ભરોસો આવી અને સંતોષ થઈ જશે. એનાથી એમને એમના કુટુંબમાં તેમજ તમામ એના પાસેના જે પરિવારોમાં આ ભક્તિનો પ્રકાશ ફેલાઈ ગયો. પુત્ર, પરિવાર, નારી પણ પરમાત્માનું સ્મરણ નામ ધ્યાન કરવા લાગ્યા. પરમાત્માના નામથી પાઠ પૂજા કરે, નામ લે અને સંસારમાં અધિક એમને સુખના સમય આવી ગયા. પરમાત્માએ એની સહાય કરી દીધી. તો સતના માર્ગે ચાલતા એ અધિક રામ નામ કમાઈ ગયો. આથી એને સંસારના તમામ લોકો ભક્ત રૂપમાં કહેવા લાગ્યા છે અને એમના ઘર, પત્ની, પુત્ર, પરિવારને પણ આસપાસ લોકો વખાણ કરવા લાગ્યા છે કે પરમાત્માની ભક્તિ આ લોકો કરવા લાગ્યા છે. અને એમના સમયની અંદર જે પુત્ર, પરિવાર પરણાવવાનો સમય આવે ત્યારે પરમાત્મા એને સહાય કરી દે. કોઈને કોઈ જગાએથી દ્વાર ખોલી નાખે છે. પુત્ર, પરિવારો પસાર થઈ ગયા છે. અને જ્યારે એ માણસ અંતિમ સમય આવ્યો તો પણ વધુ પરમાત્માના નામ સ્મરણ ધ્યાન કરવા લાગ્યા. આથી એ બહુ જ્ઞાન થઈ ગયું અને એમને ઘણા ખરા લોકો શરણમાં ઝૂકવા લાગ્યા અને કહે છે કે
સાચો પરમાત્માનો ભક્તો છે, અમને પણ કંઈ કૃપા કરી દેજો, તો અમે પણ તમારા જેવા રસ્તા પર આવી અને પરમાત્માની ભક્તિમાં જોડાણ થઈ જશે. તો રામ નામનું ધન કમાઈ આ માણસ અંતિમ સમય મરણ સમયના દિવસો આવી ગયા તો પણ કોઈને એમ ના થાય કે આ માણસ દુઃખી છે, કોઈ એમ ના વિચારે કે આ ગરીબ છે. તો અને પરમાત્મા દરેક જાતની સંપત્તિઓ પૂરી પાડે છે. અને જ્યારે એને અંતિમ સમય પ્રાણ છોડવાનો વખત આવે છે ત્યારે જેમ સપનું આવે છે છૂટેલાને તે પ્રમાણે શરીરમાંથી એનો પોતાનો પ્રાણ આત્મા ચાલ્યો જાય છે. ત્યારે એ ગયા પછી પણ લોકો એની પ્રતિમાની સમક્ષ મસ્તક ઝુકાવે છે અને ગામડે ગામડે એની વાતોનો ફેલાવો થાય છે કે પરમાત્માનો સાચો ભક્તો બની ગયો છે, તો એને પરલોકમાં મોક્ષો મળી ગયો છે. તો સતના માર્ગે ચાલવાથી પરમાત્માની ભક્તિનો શણગાર સજી રહી છે. માણસ સતના માર્ગે ના ચાલવાથી માણસને પરમાત્માની ભક્તિ મળતી નથી, પરમાત્માનું નામ મળતું નથી. ભવસાગર મહાજળથી ભરેલો છે. તો રામ નામ બીણા એમ ગણવા જાય તો સંસાર પાર થતો નથી. ભવસાગર મહાજળથી ભરેલો છે, મહાકષ્ટથી ભરેલો છે, ભયંકરો ગ્રહો છે. તો ધન પૈસા કમાવાથી ભવસાગર પાર થઈ શકતો નથી. રામ નામની કમાણી કરનાર ભવસાગરમાં આનંદ સુખે ભોપાલ ઉતરી જાય છે અને એને જન્મ મરણના બંધનના ફેરા પર મટી જાય છે. એની પાછલીઓ પેઢીઓ પણ અવશ્ય બેડો પાર થઈ જાય છે અને એના પછાડી તે પણ સદાય સુખી આનંદમાં જીવન ગાળી ભગવાનની ભક્તિ મેં તળબળો બની પદ પામી જાય છે. તો રામ નામ એક સાચું ધન છે અને એ ધન કમાઈને પાછળની અનેક મૂર્તિઓ કે જે મોટા મોટા મહાત્મા સંતો પણ રામ નામ ધન કમાઈ અને પરલોકમાં ચાલ્યા ગયા છે. તો સતના માર્ગે ચાલવાથી થોડો કષ્ટનો માર પડે તે એ બેઠી શકે, તો અગાઉ જતા કોઈ સાચા સંતો મહંતો મળે તેનાથી પરમાત્માનું નામ યાદ આવી જાય છે. તો આજનું જે મારું કહેવું તે કોઈ ભાગ્ય થકી શ્રાવણ કરશે. આ મારો વિડીયો જનતાના કલ્યાણ માટે રજૂઆત થાય છે. તો આ વિડીયોનો જે અંદરનો સાર પ્રમાણે જે કોઈ વ્યક્તિ ચાલશે એનું જીવનમાં કલ્યાણ થશે. આ મારો વિડીયો